નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ. નવસારીજનો માટે એક આનંદના સમાચાર છે, કારણ કે નવસારી પોલીસ દ્વારા નવા 55 જેટલા ટીઆરબી જવાનોની આજરોજ ભરતી કરવામાં આવી છે, એટલે કે તેમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. નવસારીના ડીએસપી રાહુલ પટેલના અધ્યક્ષસ્થાને આજે 55 જેટલા નવા ટીઆરબી જવાનોને ભરતી કરવામાં આવે છે, અને જેઓ હવે નવસારીમાં રસ્તા પર જે ટ્રાફિક નિયમનની કામગીરી સંભાળશે. અત્યાર સુધી જે ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક જવાનો ન હતા, પરંતુ હવે 55 જેટલા નવી ભરતી થતાં નવસારી શહેરના રસ્તામાં જે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેનું નિરાકરણ લાવવા માટે આ 55 જવાનોને ટ્રેનિંગ આપ્યા બાદ તેઓ કાયદેસર રીતે રસ્તા પર ટ્રાફિક નિયમનનું કામગીરી સાચવશે. અને જેના માટે આજે જે કાર્યક્રમ યોજાયો હતો નવસારી ટ્રાફિક ભવન ખાતે, જ્યાં નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ તેમજ ટ્રાફિકના પોલીસના સલાહકારના મધુભાઈ કથિરિયા, તેમજ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ભરતભાઈ ગાંધી, ડીવાયએસપી હેમાંશુ ચંદ્રુ, તેમજ ડીવાયએસપી એસ.કે. રાય, તેમજ પીઆઈ ડાવરા ભરવાડ સાહેબ, સરવૈયા સાહેબ, જાડેજા સાહેબ અને મોદી સાહેબના તે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓની આગેવાનીમાં આ 55 જવાનોની નિમણૂક આપવામાં આવી હતી. ત્યારે આ સંદર્ભે જે જવાનોની નિમણૂક આપવામાં આવી છે તે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. મારું નામ યશ રાજેશભાઈ પટેલ છે. હું છાપરા રોડ વિસ્તારમાંથી આવું છું. ગુજરાત જિલ્લા પોલીસ દ્વારા નવસારી વિભાગમાં જે ટ્રાફિક માનદ સેવકની ભરતી કરવામાં આવી હતી, તેમાં આજરોજ મારી નિમણૂક કરવામાં આવી છે. અને ભરતી પ્રક્રિયા હાલ ડિસેમ્બર મહિનાની 5 તારીખથી લઈને 15 તારીખ સુધીમાં જે જાહેરાત કરવામાં આવી હતી, અને તે અંતર્ગત 18 તારીખે મારું રનિંગ લેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ અઠવાડિયામાં જ 24 તારીખે શનિવારના દિવસે જે રાઇટિંગની એક્ઝામ લેવામાં આવી હતી, તેમાં તમામ ઉમેદવારો જે ઉત્તીર્ણ થયા છે તે લોકોની સીધી ભરતી અંતર્ગત જે પસંદગી કરવામાં આવી હતી, તેના અંતર્ગત આજે જે પસંદગી કાર્યક્રમ માટે સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે, તે પસંદગીની પ્રક્રિયા આજે હાલ અહીંયા પૂર્ણ કરવામાં આવે છે. અને તે અંતર્ગત હું આ ગુજરાત પોલીસ વિભાગનો અને ટ્રાફિક ભરતી વિભાગનો હું ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. જય હિન્દ, જય ભારત. મારું નામ નેહા તિવારી છે. હું ટીઆરબી જવાન તરીકે નિમણૂક પામી છું. આજ અમારી જોબના એક જ ધ્યેય છે કે અમે તમામ નાગરિકોને ટ્રાફિક રિલેટેડ જે રૂલ્સ છે, જે નિયમો છે, તેનું પાલન, અને ટ્રાફિક શું છે, અમુક નાગરિકોને શું હોય છે કે ટ્રાફિક મતલબ સિગ્નલ કર્યું, વાત પતી ગઈ, પણ એવું નથી હોતું. નિયમો બી કેટલાક હોય છે, તે નિયમો અમે એમને સમજાવીશું, અને અમે અમારું જોબ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરીશું. તો નવસારીના જિલ્લા પોલીસ વડા ડીએસપી રાહુલ પટેલ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. નવસારી જિલ્લાની અંદર મંજૂર થયેલી કુલ જગ્યાઓ પૈકી ખાલી પડેલી 55 જેટલી જગ્યાઓ પર છેલ્લા 1 મહિનાના સમયગાળામાં અલગ અલગ એમની તપાસણી કરી અને યોગ્ય ઉમેદવારોમાંથી કુલ 55 ઉમેદવારોને આજરોજ ટીઆરબી જવાન તરીકેના નિમણૂક પત્ર આપવામાં આવેલ છે. હવે પછીથી એમની 1 અઠવાડિયા જેટલી ટ્રેનિંગ કરવામાં આવશે, અને ત્યારબાદ તેમને ચોક્કસ અને સ્વચ્છ યુનિફોર્મ સાથે નવસારી જિલ્લાના અલગ અલગ શહેરોની અંદર એમની સેવાઓ આપવા માટે જગ્યા ઉપર એમને નિયુક્ત કરવામાં આવશે. તો નવસારીના ટ્રાફિકના અત્યારે હાલમાં ભારણ ખૂબ વધ્યું છે, ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. ત્યારે આ ટ્રાફિકના ભારમાંથી નવસારીજનોને મુક્તિ અપાવવા માટે 55 નવા ટીઆરબી જવાનોને આજે ભરતી કરવામાં આવી છે, અને જે હવે નવસારીમાં ટ્રાફિક નિયમન કરી લોકોને ટ્રાફિકના આ ભારણમાંથી મુક્તિ અપાવશે. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ, અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.